નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ બાદ વડોદરાના ભાયલી સેવાસી રોડ ઉપર આવેલી અંજના હોસ્પિટલમાં સરકારી યોજનાનો ખોટી રીતે લાભ લેવા અંગેનો વિડીયો વાયરલ થતા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી યોજના થકી ખોટી રીતે આર્થિક લાભ લેવાની ઘટના બાદ ગુજરાતનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ત્યારે વડોદરાની અંજના હોસ્પિટલમાં સરકારી યોજનાનો ખોટી રીતે લાભ લેવાતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં દર્દી સમગ્ર આપવીતી જણાવી રહ્યા છે, જ્યારે તબીબ તેનો લૂલો બચાવ કરતા જણાઈ રહ્યા છે. જીગર भी पड़े फोटा जीगर भी पड़े फोटा जीगर भी पड़े ના આવા ગમે તે પડે એટલે એમને જ મોકલવાનું. હા ના અહીંયા જરા ફોટો પાડી નહીં તમે મોકલતા થોડું કાગળ પર રિપોર્ટ ઉપર ત્રણ વખત પાડી ऑक्सीजन पे रहे કચુને ખાલી આ લગાવે છે ફોટો પાડી એવું કશું કરવું. હવે એક દાડો ચેકિંગ આવ્યું હતું તે દાડો ઓક્સિજન બધું 4 કલાક લગાવ્યું. શું જ નથી, એ ખોટી વાત છે. બરાબર, આપણે અપલોડિંગ જુદું કામ છે અને પેશન્ટની ટ્રીટમેન્ટ જુદી કામ છે. બંને પ્રોસેસને મિક્સ નહીં કરવાનું. એ અપલોડિંગ પ્રોસેસ ફોર્માલિટી પ્રોસેસ છે અને પેશન્ટને વેન્ટિલેટરથી કાઢવાનું, પેશન્ટને 2 કલાક લગાડવાનું, પછી કાઢવાનું, પછી લગાડવાનું, પછી કાઢવાનું, એ પ્રોસેસ અલગ છે. એનો મતલબ એ નથી કે તમે ફોટો પાડવા માટે પાડીએ છીએ. પેશન્ટને પણ તમને કાઢવું તો પડે ને થોડી વાર વેન્ટિલેટર માટે. તમારા મોઢા ઉપર 24 કલાક તમે રાખો તો તમારી હાલત કેવી હોય? 20 વર્ષથી ડૉક્ટર અમન ખન્ના અને પ્રેક્ટિસ કરીએ છીએ. વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા અંજના હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે દર્દીની પૂછપરછ કરતા તેમને આ વિડીયો અંગેની કોઈ માહિતી નહીં મળી રહી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, પરંતુ એમને આ હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળી રહી હોવાનું જણાવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ તપાસ હાથ ધરવામાં આવી છે. એક અંજના હોસ્પિટલ અહીંયા વડોદરા ખાતે જે આવેલી છે એની અંદર અમે સવારે એક વિડીયો વાયરલ થયો હતો કે એની અંદર આયુષ્માન ભારતમાં ફક્ત માસ્ક પહેરાવી રાખીને લોકો સારવાર કરે છે અને એના પૈસા પડાવે છે. અમારી ટીમે ત્યાં તપાસ કરી અને જે દર્દીની વાત હતી એ દર્દી સાથે વાત કરી. એ દર્દીની એવી કોઈ ફરિયાદ નથી. એમના કહેવા પ્રમાણે એમને કોઈ ટ્રીટમેન્ટમાં કોઈ તકલીફ નથી પડી અને આવો જે વિડીયો એમના નામનો વાયરલ થયો છે એના વિશે એને કોઈ જાણ પણ નથી. બાકીની ડિટેલ તપાસ રાજ્ય સરકારની સૂચના મુજબ અમે કરશું અને પછી જે દેખાશે એ પ્રમાણે પગલાં ભરીશું. એવું કંઈ પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાને નથી આવ્યું, પણ છતાંય હજી રાજ્ય સરકારની સૂચના મુજબ અમે આ જાણ ત્યાં કરી છે અને જેમ સૂચના આવશે એ પ્રમાણે અમે કામગીરી કરાવીશું. એ જ વાત છે, અમે પ્રાથમિક અહેવાલ મોકલ્યો છે. એકવાર એની જે ત્યાંથી જેવી સૂચના આવશે એ પ્રમાણે અમે કામગીરી કરાવીશું. નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.